મમ્મી હું દુકાને જાઉં છું, તારે કઈ મંગાવવું છે? હા, દૂધ લાવવાનું છે. ઓલા ફ્રીજના ખાનામાં છે ને પૈસા પડ્યા છે, લેતી જા. એ હા. મમ્મી આ 500 ની નોટ ચાટ લઈને જવાની છે ને? એમાં 500 ની નોટ છે એક. કાલ તો હું શાક લેવા ગઈ ત્યારે 200 ની હતી હારવાર. ઈ ક્યાં ગઈ? તો પપ્પા તો નથી લઈ ગયા ને આમાંથી? ના તાર પપ્પાને જ પૈસા જતા હતી તો મારી પાસે માંગી લેશે. હા તો હવે લાવવાનું છે કે નથી લાવવાનું દૂધ? એક વાત કે તે નથી લીધા ને પૈસા? અરે પણ હું તો આખો દિવસ ઘરે રહું છું, મારે શું કામ હોય પૈસાનું? મને ખુદને નથી ખબર એમાંથી કોને પૈસા લીધા છે. જા હવે એમાં 500 નોટ છે ને એમાંથી દૂધ લેતી આઈ જા. એકવાર પૂછી લો એના પપ્પાને કે તમે નથી લીધા ને પૈસા. એ સાંભળો તો ઓલા ફ્રીજ નું કવર છે એમાંથી તમે પૈસા નથી લીધા ને? ના મેં નથી લીધા, હું લઈ લઉં. જો સાચું બોલી જાજો તમે લીધા હોય તો. આવી ટેવ નહીં હારી, પૂછા વગરના લેવાના પૈસા. અમારા હગાવાલામાં ખબર પડી હોય ને તો એને એમ થાય કે આ કેમ આમ પૂછા વગરના એની પત્નીના પૈસા બધા લઈ લે. આ હું ભાષણ દીધા રાખે છો. મેં તને કીધું મેં પૈસા નથી લીધા. તારા મેં પૈસા નથી લીધા. તમે છે ને મારી પાસે ખોટા હમ ન ખાતા. હમ ખાતા હોય ને એ જ તે ખોટું બોલતા હોય. અને કાલ તમે અંતર લાવ્યા હતા એ તમે ક્યાંથી લાવ્યા હતા? એ તો મારા ભાઈબંધની દુકાને ગયો હતો ને એને અંતરની દુકાન કરીને એને અંતરની શીશી મને એક આપી. હા એ તો હું જાણું જ છું તમારા કયા ભાઈબંધે તમને આપ્યું છે. ધાણા જીરું, હળદર, બધા મસાલા લખાઈ ગયા. ચાની ભૂકી, ખાંડ પાવડર. આસ્તા અહીંયા આવ. હા બોલ. આલે આ બધો સામાન રેશનનો લખી દીધો છે, લઈ આવ જા. એટલો બધો સામાન? પૈસા તો આપે, એમને થોડી આપશે એ લોકો? આપું છું રે ને ઘડી ખાવે કબાટમાંથી કાઢીને આપું છું. લે આમાં તો 3000 રૂપિયા મૂક્યા હતા, 1500 જ છે. બીજા ક્યાં ગયા બાકીના? આમ જોતો મેં 3000 રૂપિયા મૂક્યા હતા, 1500 રૂપિયા છે. બીજા ક્યાં ગયા? અરે મમ્મી ન્યાજ મૂક્યા છે સાડીની નીચે કે ગમે ત્યાં કાંઈક ઠેલા નીચે છો ને આખી રીતે. હું બીજે કઈ મૂકતી જ નથી છૂટા પૈસા. અહીંયા એક જગ્યાએ જ મૂક્યા હતા. મેં પાકીટમાં બીજા પૈસા રાખું છું. અને તાર પપ્પાએ જ કીધું તું કે આ રેશનના પૈસા છે આ મૂકી દીજે હાસવી મજાનું. આ હું તમે લઈને આવ્યા? એ તો મારા ભાઈબંધે કપડાની દુકાન કરીને નવી તો મને એક જોડ કપડા આપ્યા. એ વાત છોડો, મારા 1500 રૂપિયા અહીંથી ગાયબ થઈ ગયા છે. તમે કઈ જોયા છે? હજી તો હું બહારથી આવું છું, મને શું ખબર ક્યાં ગયા હોય. પૈસા કઈ અત્યારે નથી ગાયબ થયા, 4 દિવસ પહેલા મેં મૂક્યા હતા. મારી બહુ શક કર્યા રાખે છો. મેં થોડોક પૈસા લીધા છે આને તો પૂછ એકવાર. પૈસા ઘડિયા ઘડિયા ગાયબ થઈ જાય છે તે કાંઈક તો મારે કરવું જ પડશે હવે. હવે તું શું કરીશ આમાં? ઈ હું કરીશ, તું જોતો ખરી. આલ્યો આ 15000 તમે મને આપ્યા હતા ને હાચવા, હવેથી તમારે હાચવાના. આલ્યો હાચવજો. હું ક્યાં આખો દી ઘરમાં હોઉં છું, તું આખો દી ઘરમાં હોઉં છું. તારે કાંઈક લેવા કરાવવાનું હોય તો તું જ રાખ ને. ના હવે મારે નથી હાચવા, હવે તમારે હાચવાના. મારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે. હું ગમે ને પૈસા મૂકી દઉં છું. જ્યારે મારે જોવે ને ત્યારે તમારે મને આપવાનું, તમે ગણી લેજો અને પૈસા. અને હા તમે અમને પૈસા આપો ને એ તમારા નોટબુકમાં હિસાબ બધો લખી નાખવાનો. એ સાંભળો તો, હવે તમે મને બાટલો ભરાવા 1000 રૂપિયા આપો અને રેશન લેવા 1000 રૂપિયા આપો. એ સાંભળો છો, મારે બજારમાં જવું છે, મને 2000 રૂપિયા આપજો. એ સાંભળો તો, મારે દૂધ લેવા જવું છે એના મને પૈસા આપો તો. લે આમાં તો બેલેન્સ પૂરું થઈ ગયું. એ સાંભળો તો, મારે બેલેન્સ પુરાવું છે એના પૈસા આપજો મને. એ સાંભળો તો, ઓલો રાખડી વાળા આવ્યો, મને પૈસા આપો તો મારે રાખડી લેવી છે. તો હિસાબ કરીને થાકી ગયો. હિસાબ કરવા બેઠો તો કેટલો ખર્ચો થયો? 18300 છે. એને મને 15000 આપ્યા છે. 3300 તો મારા ગયા. મને 10 રૂપિયા આપો, હવે મારે બાકસનું બસલું લાવવું છે. 10 રૂપિયા ક્યાંથી તને આપું? હવે તો મારી આગળ પૈસા નથી ગયા. મારા હતા એ મારા વૈયા ગયા આમાં. એક વાત કયો, બધો પગાર તો તમે મને આપી દીધો છે, તમારી પાસે વધારાના પૈસા આવ્યા ક્યાંથી?